સફળ બિઝનેસ માટે મહેનત કેટલી કરવાની? જવાબ આપતા એક વ્યક્તિ કહે છે કે સખત હાર્ડવર્ક કરવાનો મતલબ છે જેટલા કલાક જાગો છો એ બધા જ કલાક કામ કરો, એક પણ સેકન્ડ બગાડ્યા વગર સતત કામ. આવા માણસને જ્યારે લોકો જુએ છે ત્યારે એને શું કહેતા હશે? એશલી વેન્સ નામના પત્રકારે એક પુસ્તક લખ્યું છે, નામ છે એલન મસ્ક. વાર્તા પણ સ્પેસએક્સ અને ટેસ્લાના સીઈઓની છે. એની શરૂઆતમાં આ માણસ પોતાની વાત કહેતા પહેલું વાક્ય બોલે છે, તમને એવું લાગે છે ને કે હું પાગલ છું? દુનિયાનો સૌથી ધનવાન માણસ, એક એવો વ્યક્તિ જેને લોકો ક્યારેક પાગલ કહે છે તો ક્યારેક આધુનિક યુગનો આયર્ન મેન. આ વાર્તા છે એલન મસ્કની. જૂન 2026ના સત્તાવાર આંકડા અનુસાર એલન મસ્ક $1.1 ટ્રિલિયન એટલે કે $1,10,000 કરોડ સંપત્તિ સાથે ઇતિહાસના સૌથી પહેલા ટ્રિલિયોનર બની ચૂક્યા છે. એમની સંપત્તિ દુનિયાના બીજા નંબરને, તેમના પછી જેનો વારો છે એવા અમીર વ્યક્તિ કરતાં પણ લગભગ 4 ગણી વધારે છે. જો તમે દર કલાકે $10 લાખ એટલે કે અંદાજે ₹8.5 કરોડ વાપરવાનું શરૂ કરી દો તો પણ $1 ટ્રિલિયન પૂરા કરતા તમને 100 વર્ષ કરતાં પણ વધારે સમય લાગી જાય. દુનિયાના નકશા પર નજર કરીએ તો એલન મસ્ક એકલા હાથે તાઇવાન, આયર્લેન્ડ, સ્વીડન, સાઉદી અરેબિયા કે તુર્કી જેવા 160થી વધુ દેશોની જીડીપી કરતાં વધારે ધનવાન થયા છે. ભારત જેવા વિશાળ દેશની કુલ જીડીપીના ચોથા ભાગ જેટલી સંપત્તિ માત્ર આ એક માણસની પાસે છે. આટલું મોટું આખા દેશોને ખરીદી શકે એવું આર્થિક સામ્રાજ્ય ઊભું ક્યાંથી થયું? મસ્કની કમાણી કોઈ એક દુકાન કે ફેક્ટરીમાંથી નથી આવતી. તેમની સંપત્તિનો સૌથી મોટો હિસ્સો તેમની સ્પેસ રિસર્ચ કંપની સ્પેસએક્સમાંથી આવે છે, જે $2 ટ્રિલિયન કંપની બની છે. તેમાં મસ્ક 38% હિસ્સો ધરાવે છે. બીજો મોટો કમાણીનો સ્ત્રોત છે ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લા, જેમાં તેમની પાસે આશરે 13% જેટલા શેર્સ છે. આ સિવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની XAI, સેટેલાઇટ ઇન્ટરનેટ આપતી કંપની સ્ટારલિંક, મગજમાં ચીપ બેસાડતી ન્યુરાલિંક અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X તેમની આવકના મુખ્ય સ્ત્રોત છે. પણ મસ્ક હંમેશાથી આટલા અમીર નહોતા. એમના આ અમીર બનવા પાછળની વાર્તા કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટની કહાનીથી કમ નથી. 1971માં દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં જન્મેલો આ છોકરો નાનપણમાં એટલો શાંત હતો કે એના માતા પિતાને લાગતું કે એ બહેરો છે. શાળામાં એને એટલો ટોર્ચર કરવામાં આવતો કે એકવાર એને સીડી પરથી ફેંકી દેવાયો અને હોસ્પિટલમાં તે બેભાન થઈ ગયો. પણ તેનું મગજ કમ્પ્યુટરની જેમ જ કમ્પ્યુટર પાછળ જ સતત ચાલતું. માત્ર 12 વર્ષની ઉંમરે તેણે બ્લાસ્ટાર નામની વિડીયો ગેમ બનાવીને $500 વેચી દીધી. અમેરિકા આવ્યા પછી 1995માં ભાઈ સાથે મળીને Zip2 નામની કંપની શરૂ કરી. જ્યારે તે કંપની $30 કરોડ વેચાઈ ત્યારે મસ્કના ભાગમાં $2 કરોડ આવ્યા. કોઈ પણ સામાન્ય માણસ આખી જિંદગી જલસા કરે તો એટલા પૈસા એને પૂરતામાં જ, જો એને જલસા કરવા હોત તો. પણ એલન મસ્કે તમામ પૈસા પોતાની આગામી કંપની X.comમાં લગાવી દીધા, જેને પાછળથી પેપાલ તરીકે ઓળખવામાં આવી. જ્યારે 2002માં eBay કંપનીએ પેપાલને $1.5 અબજ ખરીદી ત્યારે મસ્કને $18 કરોડ મળ્યા. અહીંયાથી શરૂ થયો અસલી ખતરો. મસ્કે તે $18 કરોડ માંથી $10 કરોડ સ્પેસએક્સમાં, $7 કરોડ ટેસ્લામાં અને $1 કરોડ સોલાર સિટીમાં લગાવ્યા. પરિસ્થિતિ એવી આવી કે 2008 સુધીમાં તેમની બંને મોટી કંપનીઓ નાદાર થવાની અણી પર આવીને ઊભી હતી. મસ્ક પાસે ઘરનું ભાડું ચૂકવવાના રૂપિયા નહોતા. મિત્રો પાસેથી લોન લઈને ગુજારો કરતા હતા. પણ છેલ્લી ઘડીએ સ્પેસએક્સનું ચોથું રોકેટ લોન્ચિંગ સફળ થયું અને નાસાએ તેમને $1.5 અબજ કોન્ટ્રાક્ટ આપ્યો. બસ એ એક રાત અને ઇતિહાસ બદલાઈ ગયો. દુનિયા પૂછે છે કે શું મસ્કનું મગજ સામાન્ય માણસો કરતાં અલગ રીતે કામ કરે છે? આમ જોવા જઈએ તો હા, વૈજ્ઞાનિક રીતે પણ આ સાચું છે. ખુદ એલન મસ્કે સ્વીકાર્યું છે કે તેઓ એસ્પર્જર સિન્ડ્રોમ નામની માનસિક સ્થિતિ ધરાવે છે, જે ઓટિઝમનો જ એક ભાગ છે. આ સ્થિતિમાં વ્યક્તિ સામાજિક સંબંધો કે સામાન્ય વાતચીતમાં કાચો હોય છે, પણ તેનું મગજ કોઈ એક ચોક્કસ વિષય પર એટલી હદે ફોકસ કરી શકે છે જે સામાન્ય માણસ માટે લગભગ અશક્ય છે. મસ્ક કોઈ નવા આઈડિયા પર કામ કરવા માટે ફર્સ્ટ પ્રિન્સિપલ થિંકિંગ વાપરે છે, એટલે કે તેઓ કોઈ પણ જૂની પરંપરા કે નિયમોને માનતા નથી. એ દરેક સમસ્યાને તેના મૂળ ભૌતિકશાસ્ત્ર, મૂળ ફિઝિક્સના નિયમો સુધી તોડીને જુએ છે. રોકેટ મોંઘા છે તો રોકેટ લોખંડ ને એલ્યુમિનિયમનું બનેલું છે, તેની કિંમત બજારમાં આટલી જ છે, તો પછી રોકેટ સસ્તું કેમ ન બની શકે? આ જ વિચારમાંથી સ્પેસએક્સ અને તેમના સૌથી મહત્વાકાંક્ષી માર્સ મિશનનો જન્મ થયો. મસ્કનું સપનું માત્ર પૃથ્વી પર રાજ કરવાનું નથી. એ એમના વિશાળ સ્ટારશિપ રોકેટ દ્વારા આગામી વર્ષોમાં માનવજાતને મલ્ટીપ્લેનેટરી સ્પીસીઝ બનાવવા માંગે છે, જેથી પૃથ્વી પર જો કોઈ મોટી આપત્તિ આવે તો મંગળ ગ્રહ પર એક આખું નવું માનવનું શહેર ધબકતું રહે. માનવ શરીર અને ટેકનોલોજીના આ જોડાણને તેઓ અન્ય એક ક્રાંતિકારી પ્રોજેક્ટ ન્યુરાલિંક દ્વારા હકીકત બનાવી રહ્યા છે.
ન્યુરાલિંક એક એવી બ્રેઇન કમ્પ્યુટર ઇન્ટરફેસ ચિપ છે જે સીધી જ માણસના મગજમાં ફિટ કરવામાં આવે છે. આ ટેકનોલોજી દ્વારા લકવાગ્રસ્ત દર્દીઓ માત્ર પોતાના વિચારથી કમ્પ્યુટર અને સ્માર્ટફોન ઓપરેટ કરી શકે છે. ભવિષ્યમાં અંધ લોકોને દ્રષ્ટિ આપવી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સામે માણસના મગજને વધારે શક્તિશાળી બનાવવું એ જ ન્યુરાલિંકનો અસલી હેતુ છે. પણ આટલા બધા પૈસા આ માણસ વાપરે છે ક્યાં? શું એમની પાસે અબજોપતિ જેવા આલિશાન બંગલા છે? તો આ બાબતમાં મસ્ક દુનિયાથી સાવ ઉલટા છે. એલન મસ્ક પોતે સ્વીકારે છે કે તેઓ કેશ પુઅર છે. એનો અર્થ એ કે એમની પાસે બેંક ખાતામાં અબજો રૂપિયા નથી પડ્યા. એમની બધી જ સંપત્તિ કંપનીના શેર્સના સ્વરૂપમાં છે. વર્ષ 2020માં એમણે જાહેરાત કરી હતી કે તેઓ પોતાની બધી જ ભૌતિક સંપત્તિ અને આલિશાન ઘર વેચી દેશે. આજે તેઓ ટેસ્લા અને સ્પેસએક્સના પ્લાન્ટની બાજુમાં જ આવેલા એક નાનકડા અંદાજે 40-50 લાખ રૂપિયાના પ્રી ફેબ્રિકેટેડ ઘરમાં રહે છે. એ પોતાના પૈસા મોજ શોખમાં વાપરતા નથી. તેઓ કમાયેલો દરેક રૂપિયો ફરીથી માનવજાતના ભવિષ્યને બદલી શકે એવા જોખમી પ્રોજેક્ટ્સમાં ઇન્જેક્ટ કરી દે છે. મસ્કનું એક જ લક્ષણ છે, પૈસા કમાવા એ લક્ષ્ય જ નથી. પણ મંગળ ગ્રહ પર માનવ વસ્તી વસાવવી, મગજની બીમારીઓ દૂર કરવી, પૃથ્વીને પ્રદૂષણ મુક્ત કરવી એ એમના ધ્યેય છે. અને પૈસા માત્ર તે ધ્યેય સુધી પહોંચવાનું સાધન માત્ર. એલન મસ્ક કોઈ પરફેક્ટ હીરો નથી. એમની ટીકા પણ થાય છે, એમના નિર્ણયો પર વિવાદ થાય છે. પણ એક વાત ચોક્કસ છે કે ઇતિહાસમાં ક્યારેય કોઈ એક વ્યક્તિએ સ્પેસ, ઓટોમોબાઈલ, સોશિયલ મીડિયા, મેડિકલ સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા તમામ ક્ષેત્રોને એક સાથે એકલા હાથે નથી બદલી કાઢ્યા. આ $1.1 ટ્રિલિયન માણસ માત્ર દુનિયાનો સૌથી ધનવાન માણસ નથી, એ આ દુનિયાના ભવિષ્યનો ઘડનાર માણસ છે.